વાગે ખ્યાલ આવશે કે કોણ હારે છે, કોણ જીતે છે? શું કોંગ્રેસ પોતાનું કમબેક કરી શકે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ યથાવત રાખવામાં? કારણ કે આમાં નવી મહાનગરપાલિકા પર પણ સૌની નજર રહેશે. વડોદરાથી કુણાલ જોડાઈ ચૂક્યા છે, સુરતથી જયેન્દ્ર પાંડે પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પરંતુ પહેલા વાત કરીએ અમદાવાદની, કે જ્યાં સૌથી વધારે વોર્ડ, સૌથી વધારે બેઠક છે, એટલા માટે સૌથી છેલ્લે પરિણામ પર દિવ્યા આવી શકે છે. અમદાવાદમાં મતદાન વખતે પણ આપણે જોયું કે દાણીલીમડા વોર્ડમાં જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બબાલ થઈ હતી, મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા, પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને. કારણ કે 48 વોર્ડ, એમાં પણ 192 બેઠકો, ભલે બે બિનહરીફ હોય, પણ બે મતગણતરી કેન્દ્ર છે. કેવી તૈયારીઓ અત્યારે ત્યાં ચાલી રહી છે ને આપ જે મતગણતરી કેન્દ્ર પર છો ત્યાં કયા કયા વોર્ડના મુખ્ય પરિણામ જે છે તેની મતગણતરી થવાની છે? પ્રીતિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અમદાવાદ મનપાની જે ચૂંટણી અને તેમાં જ 190 બેઠક અને 48 વોર્ડના ઉમેદવારોની આજે પસંદગી છે જે કરવામાં આવશે. લોકમત કોનો છે તે નક્કી કરવામાં આવશે. ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે માત્ર, અને તેને લઈને તમામ જે ચૂંટણી પંચ તરફથી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સૌથી સંવેદનશીલ જે વિસ્તારોની ગણતરી થતી હતી તે સંવેદનશીલ વિસ્તારોમાંથી જ આ તમામ 27 જેટલા વોર્ડ છે તેની ગણતરી છે તે અહીંયા આ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થવાની છે. પહેલા બેલેટ પેપરથી મતગણતરી શરૂ થશે અને જે બાદ તમામ જે ઈવીએમની મતગણતરી છે તે શરૂ થવાની છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે સૈજપુર, બોઘા, હાથીજણ, રામોલ, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, વાસણા, નવરંગપુરા, બાપુનગર, ગોમતીપુર, અસારવા, શાહીબાગ, શાહપુર સહિતના તમામ વિસ્તારોની મતગણતરી છે જે આ જ કાઉન્ટર ઉપરથી થવાની છે. સીસીટીવી સહિતના કંટ્રોલ રૂમ પણ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ મહત્વની બેઠકોની પર જો નજર કરીએ તો શાહીબાગમાં પ્રચાર દરમિયાન કેટલાક લોકોનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ પ્રચાર કરવા ન આવવું તે બાબતને લઈને બેનર પણ લગાવવામાં આવ્યા હતા અને ઠેર ઠેર જ્યારે જ્યારે મતદાન હતું અને મતદાનના દિવસે પણ કેટલીક માથાકૂટના દ્રશ્ય પણ સામે આવ્યા હતા, ત્યારે ફરિયાદ પણ છે તે કરવામાં આવી હતી. જો કે આ તમામ સંવેદનશીલ વિસ્તારોની સાથે સૌ 27 જેટલા વોર્ડ છે તેની ગણતરી છે જે અહીંયા આ સેન્ટર ઉપર થવાની છે અને કોઈ બનાવ ન બને. સંવેદનશીલ વિસ્તાર છે તેને લઈને પોલીસનો ખડકલો છે તે 100 થી પણ વધારે પોલીસ કર્મીઓ છે જે આ કેમ્પસમાં જ અત્યારે હાલ ઉપસ્થિત છે અને થોડીક વારમાં હવે પહેલા બેલેટ પેપરથી ગણતરી શરૂ કરવામાં આવશે અને જે બાદ ઈવીએમથી ગણતરી શરૂ કરવામાં આવશે. જીતનો સિર કોના ઉપર જાય છે, જીત કોના માથે આવે છે, તમામ જે વિવાદો હતા, તમામ બાબતો સામે આવતી હતી અને તમામ વિવાદોના અંતે હવે તેમના ઉમેદવારોના ભાવિનો ફેસલો થોડીક જ વારમાં આજના દિવસે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે તેમ કહી શકાય.